ચાલો, લાસ્ટ ટાઈમ આપણે જોયું કે આપણે પરલોકની અંદર જવાનું છે એ નક્કી છે. આંખ મીચાયા પછી જ્યાં જવાનું છે તેની આપણી પાસે કોઈ તૈયારી ખરી? એમાં સભામાંથી કોઈ કહે છે કે પરલોક પ્રત્યક્ષ દેખાતો નથી. તો સાહેબજી કહે છે કે ભગવાન ભલે ને આલોક પરલોકની વાત કરતા હોય પણ અમને વિશ્વાસ બેઠો નથી, એમ જ કહો છો ને? તો કોઈએ કીધું કે વિશ્વાસ છે પણ ગંભીરતા નથી, જેવી જોઈએ એવી સિરિયસનેસ નથી. સાહેબજી કહે છે કે જિંદગીમાં જેને તમે માનતા હો અને તેના માટે જોખમ દેખાય, જેમ કોઈ પરલોકને માનતો હોય એને લાગે કે એમાં જોખમ છે અને એમાં પણ જોખમ આપણું પોતાનું છે, તો સાવચેત થયા વિના રહો. સભામાંથી કોઈએ કહ્યું કે આત્મા પરલોક માટે બેદરકાર છીએ અમે. તો સાહેબજી કહે છે કે બેદરકાર કેમ છો? કેમ કે માનતા નથી. બરાબર છે? ઉપર છેલ્લી માન્યતા હોય જુદી વાત છે, પરંતુ ખરેખર જે માનતા હોઈએ, જેના ઉપર શ્રદ્ધા કે વિશ્વાસ હોય એવું નથી. બરાબર છે કે નહીં? એટલે માનતા નથી માટે જ ને. પણ તમને કોઈ ડોક્ટર કહે કે આ લાઈફસ્ટાઈલ કે જીવન પદ્ધતિથી તમને 2-3 વર્ષમાં ભારે રોગ થશે, તો બેદરકાર રહો. પછી ડોક્ટર પર વિશ્વાસ જ ન હોય તો જુદી વાત, પણ ડોક્ટરના જ્ઞાન પર વિશ્વાસ હોય, રિલાયબલ કે વિશ્વાસપાત્ર માણસ લાગે અને કન્સલ્ટ કર્યા પછી આવું કહે તો શું કહું? બરાબર ને? ત્યાં બેદરકાર નહીં પરંતુ સાવચેત આપણે થઈ જઈએ છીએ. પરંતુ ભગવાનની વાત ઉપર આપણે વિશ્વાસ નથી. સભામાંથી કહે છે કે પ્રિકોશન કે પગલા લઈએ, ડોક્ટર કહે તો લઈએ, તો કે છે કે અને કદાચ ન લઈ શકો તો પણ ચિંતા તો થાય ને. અને અહીં ડેન્જર પોઈન્ટ એટલે કે ભયસ્થાન બતાવીએ છીએ છતાં પણ ચિંતા કેમ નથી? કેમ કે અમારા કરતા ડોક્ટર પર વધારે વિશ્વાસ છે. તમને ડોક્ટર, વકીલ, સીએ વગેરે પર જેટલો વિશ્વાસ છે તેના કરતા 5% પણ અમારી વાત પર વિશ્વાસ છે. અને અમારી વાત પર વિશ્વાસ બેસી જાય તો ચેન્જ કે પરિવર્તન આવ્યા વગર રહે ખરો? અરે આ દુનિયાના સામાન્ય માણસો પર પણ જેટલો વિશ્વાસ છે ને તેટલો પણ તમને દેવગુરુ ધર્મ પર વિશ્વાસ નથી. હવે સભામાંથી કહે છે કે તમારી વાત પર વિશ્વાસ છે માટે તો અહીંયા આવીએ છીએ. તો સાહેબજી કહે છે કે લોકો અમારી પાસે ઘણી રીતે આવે છે. અમારે તેમના આવવા પાછળના કારણો તપાસવા પડે. દેરાસરમાં જનારા બધા ભગવાનને માને છે? જરૂરી નથી. ઘણા તો જે ભગવાનને માને છે તેમની આજ્ઞા પાળવાની આવે તો ઘસીને રિજેક્ટ કરી દે, ઇનકાર કરી દે. એટલે માન્યા ના માન્યા બરાબર ગણાય. તમે અમારી પાસે આવો છો એટલે તમે અમારા ભગત એવું માનીએ તો અમે ભોળવાઈ ગયા. ડોક્ટરની વાતથી ગભરાવો છો કેમ કે ત્યાં વિશ્વાસ છે, અમારા પર એટલો વિશ્વાસ નથી એટલે નિશ્ચિંત થઈને બેઠા છો. એટલે કોઈ ચિંતા નથી. જીવન જીવવામાં કદાચ ફેરફાર આવે કે ન પણ આવે, પણ અમારી વાત પર વિશ્વાસ હોય તો એકવાર ચિંતા તો ચાલુ થઈ જાય. હમણાં જ કીધું ને કે ડોક્ટરની વાત ઉપર વિશ્વાસ હોય અને કદાચ એને કીધું એ રીતે ન કરી શકે તો કદાચ અંદરમાં ચિંતા થાય. એ જ રીતે અહીંયા પણ વિશ્વાસ હોય અને છતાં પણ જેવું નિદાન કરવું જોઈએ, જેવા લાઈફમાં ચેન્જીસ લાવવા જોઈએ ન થાય તો ચિંતા તો થાય કે મારું શું થશે. અત્યારે તો તમારા જીવનમાં અમને પરલોકની ચિંતા જ દેખાતી નથી. સાહેબજી કહે છે કે જે રીતે આપણે જીવીએ છીએ આપણે લાગે કે જાણે આપણે પરલોકની ચિંતા છે જ નહીં, એ રીતે બેફામ આપણે જીવતા હોઈએ છીએ. તમારા મન પર આલોકની ઘણી ચિંતા કે ટેન્શન છે. આલોક એટલે આ ભવમાં કે આગળ શું થશે, રોગ થશે તો શું, ગડબડમાં કંઈક થશે તો શું, સેટલ બરાબર થશું કે નહીં, આ મળશે કે નહીં, તે મળશે કે નહીં, બરાબર છે, આટલી સેફટી સિક્યોરિટી હશે કે નહીં, આટલી મૂડી જમા થઈ જશે કે નહીં, આ બધી ચિંતા દેખાય. પરિવારની ચિંતા પણ દેખાય. એટલે આ લોકની બધી ચિંતા દેખાય છે. આ લોકની જવાબદારીઓને રાત દિવસ વિચારો છો પણ પરલોકની કોઈ ચિંતા નથી. માટે અમારે પરલોકનું ટેન્શન ઊભું કરવું છે. તો કોઈ કહે છે કે આટલું અમારે જે છે ને આ ભાવનું જે ટેન્શન છે કે ઓછું છે. તો કે ના, એવું નથી. જે દિવસે પરલોકનું ટેન્શન ઊભું થશે તે દિવસે આ લોકના ઘણા ટેન્શન હળવા થઈ જશે. પછી તો આ લોકના પ્રોબ્લેમ્સ છે ને નોમિનલ એટલે કે નહીવત લાગશે. અત્યારે સહેજમાં ઓછું આવી જાય પણ પછી તો થશે કે કીડી મકોડાના ભવમાં કોણે કેર
કાળજી લીધી હતી. અત્યારે અબજો જે છે ને કીડીઓ મરે છે. કીડી પર કોઈનો પગ પડી જાય અને તરફડિયા મારશે તો એ ભૂખ તરસનો કોઈ ભાવ પૂછશે તો કે ત્યાં કોઈ પૂછવા પણ નથી આવવાનું. આ ભાવમાં આપણી પણ શું દશા હતી? આવા ભાવમાં કીડી વગેરે ભાવની અંદર આપણી પણ શું દશા હતી? મરી જઈએ તો પણ કોઈને ચિંતા ન થાય. બરાબર નહીં? તમને નરક દેખાતી નથી પણ આ બધા ભાવો તો પ્રત્યક્ષ દેખાય છે ને. આપણી સામે જ કેટલા કીડા મકોડા જાનવરો વગેરે જે છે ને તરફડતા ઝાડ પાન વગેરે છે એ જે છે ને જીવતા એ એનો કચરઘાણ નીકળે બધા મરી જાય. કોઈને ચિંતા પણ ના થાય. કોઈ તો જે છે ને ચાઈને પણ મારી નાખે પણ એને બચાવવા માટે પણ કોઈ આવતું નથી. આ તો બધું જે છે ને પ્રત્યક્ષ દેખાય છે. ઝાડ પાન ધમધોકતા તાપમાં તપે છે. બરોબર છે. એને કોઈ પૂછનાર પણ નથી કે ભાઈ તને તડકો લાગે છે શું છે. ગમે તેટલી તપેલી જમીન પર પાંદડું તૂટીને પડશે તો પણ કોઈ ઉપાડનાર ખરું? આ યાદ આવશે પછી તો આલોકના ઘણા ટેન્શન આપણા દૂર થઈ જશે. ઘણા સહેજમાં દુખી દુખી થઈ જાય છે. પરલોક દેખાવાનું ચાલુ થાય અને પરલોકની ચિંતા આવે પછી આ લોકના ટેન્શન 10% પણ નહીં રહે. અને આ લોકના જે નાના નાના જે છે ને ટેન્શન એને આપણે મોટા કરીને જીવીએ છે એમાંથી ઘણું ટેન્શન ઓછું થઈ જાય કારણ કે ઘણું બધું મેળવવાનું બાકી છે. વળી પરલોક દ્રષ્ટિ આવશે પછી તો પરલોકના સ્થાનની પસંદગીની વાત પણ આવશે કે ભાઈ તમને ક્યાં જવું પસંદ છે. અહીંથી ક્યાં જવું તે તમારા હાથની વાત છે. બરાબર? હવે કોઈ કહે છે કે બંધ પડી ગયો હોય તો એટલે પરભવનો બંધ પડી ગયો પરભવનું આયુષ્ય બંધાઈ ગયું હોય તો સાહેબજી કહે છે કે એવું નક્કી નથી. પડ્યું પણ હોય ન પણ પડ્યું હોય. બરાબર છે. પણ કોશિશ તો કરવાની હોય ને. મહેનત તો કરવાની હોય. નાની ઉંમરમાં ધર્મ પામનારને તો આયુષ્ય બંધ ન પડ્યો. બરોબર છે. આયુષ્યના છેલ્લા વંથડ ભાગમાં જ પરલોકનું આયુષ્ય બંધાય. બરાબર છે. આપણું આયુષ્ય સમજો 60 વર્ષનો હોય તો વંથડ એટલે કે 20 વર્ષ વધે. જે છેલ્લા 20 વર્ષ વધે છે એની અંદર પરભવનું આયુષ્ય બંધાય છે. વળી ઘણાને તો છેલ્લા પીરિયડમાં જ આયુષ્ય બંધાતું હોય. એટલે કે છેલ્લા 20 વર્ષની અંદર પણ એકદમ એન્ડમાં બંધાતું હોય એવું પણ બને. માટે સ્કોપ કે શક્યતા છે. આ ભવ છોડી પરભવમાં જવાનું છે તેમાં કોઈ શંકા નથી. જવું જ પડશે. જે જન્મ્યા છે બધા મરે છે આપણે પ્રત્યક્ષ દેખાય છે. જન્મેલા માટે મૃત્યુ તો નિશ્ચિત છે જ પણ મૃત્યુ ક્યારે આવશે કઈ રીતે આવશે નક્કી નથી. મૃત્યુ આગળથી સમાચાર આપીને નહીં આવે કે હું આવી રહી છું. આંખના પલકારામાં ઝડપી લે તોય જે છે ને કઈ કહેવાય નહીં. પણ પરલોકમાં જવાનું હોય તો 84 લાખ જીવાયોનીમાંથી કઈ યોની પસંદ કરવી છે? તો સભામાંથી કોઈએ જવાબ આપ્યો કે દેવલોક. તો સાહેબજી કહે છે કે તમને દેવલોકના વર્ણન જે છે ને તમે સાંભળો એટલે મોંમાં પાણી છૂટે અને આમ પણ તમને જે જોઈએ છે તે દેવલોકમાં જ છે. મોક્ષમાં નથી. બરાબર? ભોગ સામગ્રી ઉત્કૃષ્ટ મેળવવી હોય તો ક્યાં મળે? દેવલોકમાં મળે. સારામાં સારી. કોઈએ કીધું કે મૂળ આશય તો મોક્ષ જ છે. તો સાહેબજી કહે છે કે મોક્ષ ગમે તેને દેવલોકમાં મજા દેખાય અને દેવલોકમાં મજા દેખાય તેને મોક્ષ ખ્યાલ પણ આવે. તમને મેળવવા લાયક બધી વસ્તુ સંસારમાં છે કે મોક્ષમાં છે? મનને પૂછો શું શું જોઈએ છે અને જે જોઈએ છે તેમાંની કઈ વસ્તુ મોક્ષમાં છે? પછી તો જોઈતું બધું સંસારમાં આવશે અને ન જોઈતું બધું મોક્ષમાં હશે. બરાબર છે. માટે રૂપાળો દેહ, યૌવન, મોજ શોખના સુંદર સાધનો, દેવ વિમાનો, બંગલા, હરવા ફરવાની વસ્તુ આ બધી વસ્તુઓ ક્યાં છે? તો કે સંસારમાં જ છે. તમને જે જે પણ ઈષ્ટ છે જેના ઉપર રાગ તમારો જામે છે આ બધું જ સંસારમાં છે. અને જે નથી જોતું બરોબર છે એ બધું મોક્ષમાં છે. તમારે નથી જોઈતું તે બધું મોક્ષમાં છે. તો કોઈએ કીધું કે મોક્ષમાં પરમ સુખ છે ને? બરોબર છે. તો સાહેબે કીધું કે શબ્દો ગોખ્યા કરે ન ચાલે. બરોબર છે. કેમ કે પરમ સુખને ઓળખ્યા વગર ખાલી પરમ સુખ બોલે તો ન ચાલે. પણ પરમ સુખ શેમાં છે તે મનમાં બેસવું જોઈએ. બરાબર છે. મોક્ષમાં પરમ સુખ કેનું છે? ગુણોનું છે. જ્યારે આપણે ગુણોનું આકર્ષણ જે છે ને એ નહીવત છે. જ્યારે જે વસ્તુનું આકર્ષણ છે એ બધું તો સંસારમાં છે. એટલે મૂળ રાગ આપણો સંસારનો જામેલો છે. બાકી તો મોક્ષનું સુખ વાતોના જે છે ને વડા લાગશે. કોઈ પૂછે મોક્ષમાં છે તેમાંની કઈ વસ્તુ ગમી કે જેથી તમારે મોક્ષમાં જવું છે? તો શું કહેશો? તમને મોક્ષનો એવો કયો પાસો ગમ્યો કે તમને જે છે ને મોક્ષમાં જવું છે? તો સભામાંથી કોઈએ જવાબ આપ્યો કે કર્મ બંધ ત્યાં ન થાય. તો સાહેબે પૂછ્યું
કે કર્મથી કંટાળ્યા છો? તો કે હા. જવાબ આપ્યો તો કે તો પછી દુઃખ આપનારા કર્મથી કંટાળ્યા છો કે સુખ આપનારા કર્મથી કંટાળ્યા છો? પુણ્યથી કંટાળ્યા છો કે પાપથી કંટાળ્યા છો? મોક્ષમાં તો પુણ્ય પણ નથી, પાપ તો નથી પણ પુણ્ય પણ નથી, માટે તે પણ મોક્ષમાં જતા પહેલા ખપાવવું પડશે. પુણ્ય પાપ બંનેથી મુક્તિ થાય એનું જ નામ મોક્ષ છે. કર્મથી છૂટવું છે પણ પુણ્ય કર્મને તો દોડીને બાજી પડો તેમ છો. પુણ્ય બંધન નથી લાગતું, ઉલટાનું હાર તોરા લાગે છે, મજા આવે છે. માટે કર્મ માત્ર પ્રત્યે દ્વેષ કે અરુચિ થઈ નથી. અને આવી વ્યક્તિ મોક્ષનો દાવો કરે કે ભાઈ જે છે ને પુણ્ય વાળું જે છે ને ફળ ગમે છે, પુણ્યના ફળો ગમે છે, માત્ર ખરાબ કર્મો કે જેને પાપ કર્મ કહેવાય જેના કારણે દુઃખ આવે નથી ગમતું તો ન ચાલે. બરોબર છે? પુણ્ય કર્મ પણ જેને ખટકે, પુણ્ય કર્મ પણ જે છે ને બંધન રૂપ લાગે, પુણ્ય કર્મ પણ જે છે ને કામ ચલાવ સાધન રૂપ લાગે, અને પૂતગલ રહિત જે અવસ્થા એને જેને ગમે એને કહેવાય કે મોક્ષનું જે છે ને એને સ્વરૂપ થોડુંક સમજાયું અને એનું આકર્ષણ થયું. અને આવી વ્યક્તિ મોક્ષનો દાવો કરે કે જેને પુણ્ય ગમે છે તો પોકલ કહેવાય કે સાચો કહેવાય. જીવનમાં ધર્મના ક્ષેત્રમાં ગમે તેટલા આંધળકિયા જે છે ને શું લખ્યું છે આંધળુકિયા કરશો ખબર નહીં પડે. એટલે કે એ આંખ મીચીને જે છે ને ધર્મના ક્ષેત્રમાં એ આપણે જે છે ને જંપલાવ્યા કરીએ, ધર્મ જેમ તેમ મન ફાવે તેમ કરીએ તો એ ન ચાલે. શું મળશે તે જ પ્રશ્ન થશે. જાતને પૂછો કે શું જોઈએ છે? મોક્ષ નથી જોઈતો તો શું કામ નથી જોઈતો? અને જોઈએ છે તો શું કામ જોઈએ છે? દેવલોકમાં પણ શું કામ જવું છે? આવું પૂછો તો ખુલાસો શું થશે? તો કે જે છે ને ત્યાં મજા છે. ક્યાં મજા છે? દેવલોકમાં. બરોબર છે? તો સાહેબજી કહે છે કે જેને એટલે શાસ્ત્ર કહે છે કે દેવલોકમાં મજા દેખાય તેને મોક્ષમાં દુઃખ દેખાય, અને મોક્ષમાં મજા દેખાય તેને જે છે ને એ તે જલ્દી દેવલોકને ઈચ્છે જ નહીં. બરાબર છે? આ કાળમાં ધર્મ ક્ષેત્રમાં તો રિટાયર્ડ ક્લાસ જ આવે. મોટે ભાગે શું છે કે જે રિટાયર થઈ ગયા છે ને ધર્મ કરે, માટે મોટા ભાગના જે છે ને ધોળા વાળ વાળા જ છે. બરોબર છે? ત્યારે જે સભા બેઠી હશે એમાં મોટા ભાગના કેવા હશે કે મોટી ઉંમર ના હોય. સભામાંથી કહે છે કે તેમને જ ધર્મની જરૂર છે ને, મોટા થયા ગરડા થયા એમને જ ધર્મની જરૂર છે ને. તો સાહેબજી કે છે ના, સમજદારને તો જન્મે ત્યારથી ધર્મની જરૂર છે. ન સમજે એને તો ક્યારેય જરૂર નથી. બરાબર? બેવકૂફને જ ધર્મની જરૂર ન હોય, બાકી સમજદાર હોય તો એને ધર્મની જરૂર પડે. જીવનમાં સુખી થવું હોય, દુઃખમાંથી મુક્ત થવું હોય તો ધર્મની જરૂર પડશે. ધર્મને શરણે ગયેલાને સુખ સાહેબી ન મળ્યા હોય એવું બન્યું નથી. ધર્મને શરણે જે કહ્યું હોય એને સુખ સાહેબી ન મળ્યા હોય એવું બન્યું નથી. અને અધર્મના શરણે ગયેલાને દુઃખ કે સંતાપ ન મળ્યા હોય તેવું પણ બન્યું નથી. દુઃખ આવે તો અધર્મથી જ આવે, સુખ આવે તો ધર્મથી જ આવે. માટે કહો કે અમારે સુખ શાંતિ નથી જોઈતા, પરંતુ જો કહો કે સુખ શાંતિ જોઈએ છે તો અમે કહીએ કે ધર્મ સિવાય બીજું કોઈ ઓપ્શન જ નથી, વિકલ્પ જ નથી. ભૂતકાળમાં જેટલા જીવો સુખ શાંતિને પામ્યા તે બધા ધર્મના પ્રભાવે જ પામ્યા છે. વર્તમાનમાં પણ કોઈ સુખ શાંતિને પામે છે તો માનજો કે ધર્મના પ્રભાવે છે. જેના જીવનમાં ધર્મ નથી તેના જીવનમાં ધર્મ ન હોવાથી હૈયામાં હોડી જ હશે. એટલે કે અંદર આગ જ લાગેલી હશે તેમાં શંકા નથી. બરાબર કે નહીં? અંદરમાં જ્યાં સુધી ધાર્મિક ભાવો કે શુભ ભાવ કે સારા ભાવો નથી ત્યાં સુધી અંદરમાં હોળી સળગે છે. મનની અંદર બેચેની સતત રહ્યા કરશે. કષાયો જે છે ને વલખા માર્યા કરશે. અંદરથી બેચેની વધ્યા કરશે. પણ હજી આ વાત તમને હૃદયમાં બેસતી નથી. જે દિવસે આ વાત હૃદયમાં બેસશે તે દિવસે તમારું વલણ, એપ્રોચ બદલાયા વગર નહીં રહે. આગમાં હાથ નાખવા કોઈ તૈયાર થાય ના, કેમ કે બળી જવાય. અને કદાચ આગને હેન્ડલ કરવું હોય તો પણ જે છે ટેક્ટફુલી હેન્ડલ કરે, એટલે સાવધાની રાખે. અને પાણીમાં હાથ નાખતા કોઈ અચકાશે તો કે ના, નહીં અચકાય કેમ કે ત્યાં સેફટી છે, બળાતું નથી. તેમ જ્યારે ગણિત થયું કે ધર્મમાં હાથ નાખવો એ સુખ શાંતિ છે અને અધર્મના હાથની અંદર હાથ નાખવો એ દુઃખ કે પીડા છે, તે દિવસે ધર્મ તરફ સાચું વલણ થયા વિના નહીં રહે. પણ હજી આવું દેખાતું નથી. બાકી તો વિચારવાની જે છે ને રીત જ જુદી હોય. જ્યાં જ્યાં સંતાપ દેખાય ત્યાં ત્યાં થશે કે અધર્મ આવ્યું. બરાબર કે નહીં? કોઈએ કીધું કે દ્રષ્ટાંત આપો.
તો સાહેબજી કહે છે કે સવારથી સાંજ સુધીની કોઈ પણ પ્રવૃત્તિ લઈ લો, દાખલા તરીકે બજારમાં ગયા, ઘરાકે તમારી મરજી મુજબનો વ્યવહાર ન કર્યો, બરાબર છે, બજારમાં કમાવા માટે ગયા હોય અને ઘરાકે આપણી મરજી મુજબ વ્યવહાર ન કર્યો અને ગુસ્સે થયા, બરાબર છે, ગુસ્સો એટલે શું થયું? અશાંતિ થઈ. તે વખતે લાગે કે ક્રોધ રૂપી અધર્મ આવ્યું અને એ શું થયું કે અંદરની અશાંતિ એ દુઃખ છે, એટલે દુઃખ થયું, બરાબર છે. બીજો દ્રષ્ટાંત લે છે કે જમવામાં જ્યાં અણગમતી વસ્તુ આવે, અશાંતિ થાય ત્યારે લાગે કે દ્વેષ રૂપી અધર્મ આવ્યું, દ્વેષ પોતે અધર્મ છે એટલે અશાંતિ આવી. માટે આ જ નિયમ છે કે વગર અધર્મે જીવનમાં રતિભાર થોડુંક પણ દુઃખ કે અશાંતિ આવે જ નહીં. ધર્મને આવા દ્રષ્ટિકોણથી, આવા એંગલથી ક્યારે વિચાર્યો છે? દીકરો માંદો પડ્યો, બે બાકડા આપણે થઈ જઈએ, તે દુઃખ કેમ આવ્યું? દુનિયામાં કેટલાય માંદા પડતા હશે પણ આપણે ટેન્શન ન થાય, પણ દીકરો માંદો પડ્યો તો દુઃખ થયું, કેમ? અહીંયા ટેન્શન કેમ થયું? કેમ કે મમતા છે, બરોબર છે, એટલે મમતા રૂપી ધર્મના કારણે અંદર દુઃખ આવ્યું. મમત્વ ન હોત તો ગમે તેટલી માવજત કરો તો પણ જે છે ને એ શાંતિ આપણી હણાય નહીં. પણ તમને કયું કયું ફાવે? શાંતિ ફાવે કે અશાંતિ? તો કોઈ પૂછે છે કે આવું કેમ થતું હશે? તો સાહેબજી કહે છે કે કેમ કે તમને દુઃખ જ ગમે છે, બરાબર છે. સુખની ઈચ્છા ભલે હોય પરંતુ દુઃખને આપણે સુખ માની બેઠા છીએ ઘણા બધા ભ્રમોના કારણે. ઘણા તો જાણે દુઃખી થવા જ સર્જાયા છે. કેટલાકને કોઈ ચિંતા નથી, દીકરા વગેરે ઠેકાણે પડી ગયા હશે, પૈસા પણ હશે, પણ આખો દિવસ ટેન્શન ચાલુ. તે પણ શેનું? તો કે નાનું નાનું એકલા એકલા વિચારે કે કમ્પાઉન્ડ સાફ કરવા વાળો જે છે ને એ નથી આવ્યો, તેની પણ ચિંતા. છાપા વાંચતા પણ ટેન્શન લઈ લે. ધર્મ એવી વસ્તુ છે કે તેને સમજતા થઈ જાવ તો આખું જીવન બદલાઈ જશે. ભલે મોડા જાગ્યા પણ હવે તો તૈયારી કરો. 84 લાખ જીવાયોનીમાં જે છે ને જીવાયોનીઓ આપણી માટે મું ફાડીને ઊભી છે અને જે બાજુ ઢકેલાયા એ જે છે ને એમની અંદર આપણો ગરકાવ થઈ જ જવાનો છે, બરોબર છે. હવે કોઈએ કીધું કે અમે પસંદગી કરી છે, મહાવિદ એમાં જવું છે. સાહેબે કીધું કે આમણે પહેલા દેવલોક પસંદ કર્યો, હવે મહાવિદેવ પર આવ્યા, પણ મારે પૂછવું છે કે મહાવિદેવમાં જવા માટે તૈયારી શું કરી? સદગતિ કેવી રીતે બંધાય, દુર્ગતિ કેવી રીતે બંધાય, મનના ભાવો કે અધ્યવસાયો કયા બંધને યોગ્ય છે, તે બધાનું એનાલિસિસ કર્યું છે? તમે વિશ્લેષણ કર્યું છે? હવે કોઈ કહે છે કે અહીં આવીએ તો વિચાર કરવાનું મન થાય, બરોબર છે. તો સાહેબજી કહે છે ઠીક છે, અહીંયા આવીને તમને વિચાર કરવાનું મન થાય તો તમને અહીંયા જ રાખીએ, પણ અહીં તો અડધો કલાક પણ જે છે ને વધારે તમે બેસી શકો ખરા? જીવે સદગતિના બંધના કારણો અને દુર્ગતિના બંધના કારણો વિચારવા જોઈએ. જૈન શાસનમાં સદગતિના કારણો બતાવ્યા છે તે વિચારો, અને એકાદ પણ સદગતિનું કારણ પકડી લો તો ઘણું જોખમ ઓછું થઈ જાય. પરભવ તો કમથી કમ જે છે ને એ આઉટ ઓફ ડેન્જર થઈ જાય, બરાબર છે. સદગતિના કારણો 6 છે, તેમ દુર્ગતિના કારણો પણ 6 છે. તમામનો આ 6 માં સમાવેશ થઈ જાય છે. વળી અહીં ખૂબી એ છે કે દુર્ગતિના 6 કારણો અને સદગતિના 6 કારણો છે, પણ સદગતિના 6 કારણોમાંથી એક પણ કારણ આવે, એક પણ, તો સદગતિની ગેરંટી મળી જાય. અને કદાચ દુર્ગતિના 5 કારણ હાજર હોય અને સદગતિનું માત્ર એક જ કારણ હાજર હોય ને તો પણ સદગતિ નક્કી છે, બરોબર છે. ઓપ્શન કે વિકલ્પ બહુ જ અનુકૂળ છે. દુર્ગતિના તમામ કારણો દૂર કરવા અને સદગતિના તમામ કારણોનો સ્વીકાર કરવો તે તમારા માટે કદાચ શક્ય નથી, પણ સદગતિના 6 કારણો સેવો નહીં અને દુર્ગતિના 6 કારણોનો ત્યાગ ન કરો તો પણ સદગતિનું એક પણ કારણ પકડી લો અને દુર્ગતિનું એકાદ એ જે છે ને એકાદ કારણ જે છે ને સામે પક્ષે જે હોય એને છોડી દેવાનું, એટલે આપણું કામ પૂરું થઈ જાય. સદગતિ મળવી આપણા માટે સહેલી થઈ જાય, બરોબર છે. એટલે હમણાં તો માત્ર પરભવની વાત છે, બાકી અંદરમાં લક્ષ્ય તો પરમગતિ એટલે મોક્ષનો હોવો જોઈએ. એના વિનાની સદગતિ પણ દુર્ગતિ છે, સમજી લેવાનું. હવે સદગતિ ને દુર્ગતિના કયા કયા કારણો છે સામ સામે બતાવેલા છે, આપણે જોઈ લઈએ. તો સદગતિના કારણોની અંદર સૌથી પહેલા બતાવ્યું કે અકામ નિર્જરા. એક એકને આપણે પછી પરિશીલન કરશું. હમણાં નામોલ્લેખ ચાલે છે. પેલા છે અકામ નિર્જરા, તેની સામે દુર્ગતિનું કારણ બતાવ્યું જેને સુખશીલતા કે તીવ્ર પાપબંધ કહેવાય, જેમાં તીવ્ર પાપબંધ થાય.
બરોબર છે. સામસામેના કારણ છે. આ બાજુ છે મંદ કષાય, આ બાજુ છે તીવ્ર કષાય. આ બાજુ સદગતિના કારણમાં શુભ લેશિયા છે, આ બાજુ દુર્ગતિના કારણની અંદર અશુભ લેશિયા છે. સદગતિના કારણની અંદર શુભ ધ્યાન આપ્યું, દુર્ગતિના કારણની અંદર અશુભ ધ્યાન આપ્યું. સદગતિના કારણની અંદર ગુણ સ્થાનક આપ્યું અને દુર્ગતિના કારણની અંદર ગુણ સ્થાનકનો અભાવ આપ્યો. અને અહીંયા સદગતિના કારણમાં દ્રવ્યથી વિરતિ બતાવી અને દુર્ગતિના કારણની અંદર અવિરતિ બતાવી. 6 સદગતિના કારણ થયા અને 6 દુર્ગતિના કારણ થયા. બરાબર છે. સદગતિ કે દુર્ગતિના જેટલા પણ કારણો છે તે બધાનો આ 6 માં સમાવેશ થઈ જાય છે. એટલે આના સિવાય પણ લાખો કે હજારો કારણ લઈ આવીએ એની અંદર પણ જે છે ને એને આ 6 ની અંદર સમાવવો હોય તો સમાવી શકાય. એવા આ 6 કારણો બતાવી દીધા છે. અત્યાર સુધીમાં જેટલા જીવો સદગતિ પામ્યા છે તે બધાય સદગતિના આ 6 કારણોમાંથી જ કોઈને કોઈ કારણ સેવેલું હોય અને એના કારણે જ એમની સદગતિ થઈ હોય. બરોબર છે. અને જેટલા જીવો એ દુર્ગતિમાં જાય છે કે ગયા છે, બરોબર છે, તે બધા પણ સદગતિનું એક પણ કારણ નથી સેવ્યું અને દુર્ગતિના કોઈ પણ એકાદ કે વધુ કારણને લીધે જ દુર્ગતિમાં ગયા છે. બરાબર છે. સાહેબજી કહે છે કે હું 6 એ 6 કારણ બતાવીશ, પછી તેમાંથી ઇઝીએસ્ટ એટલે કે સહેલામાં સહેલું કારણ બતાવીશ. તમારે તો આ ક્ષેત્રમાં ઇઝીએસ્ટ જ જોઈએ ને. તમને બધાને આંતરિક બાબતો જાણવામાં રસ નથી અને આવાને ધર્મ બહુ ન ફાવે, કેમ કે ધર્મ એ તો આંતરિક વસ્તુ છે, આંતરિક ભાવરૂપ છે, અંદરના ભાવરૂપ છે. બરાબર છે. તમે તમારા આંતરિક ભાવોને થોડો થોડો પણ વિચાર કરતા થાઓ કે મારા મનના ભાવો કેવા છે, તેનાથી કેવા કર્મ બંધ થાય છે. અત્યારે તો કર્મ બંધ થાય કે નહીં અને બંધાય છે તો કેવું બંધાય છે, બરોબર છે, તેની જ તમને ખબર નથી. એટલે આપણે સાવ શું કહેવાય કે એ સાવચેત નથી પરંતુ બિંદાસ છીએ અને આ કોઈ વિચાર કરવા તૈયાર નથી કે કેવા પ્રકારના મારા મનના ભાવો છે, કેવા જે છે ને કર્મો બંધાય છે કે નથી બંધાતા, બંધાય છે તો કેવા બંધાય છે, એના ઉપર આપણું જે છે ને બિલકુલ લક્ષ્ય નથી. અત્યારે બધા જે છે ને જેવા છો, તમને ચોટ લાગે, સોરી અત્યારે શું લખ્યું કે બાઘા જેવા છો, એટલે કે શું કે જે છે ને કઈ પડી જ નથી. તમને ચોટ લાગે માટે જ આવા કડક વિશેષણો વાપરું છું. બહુ લાંબી નહીં તો પણ ટૂંકી માર્મિક સમજણ પણ જીવનમાં કેળવી લો. બાકી સંસારમાં આપણું રાજ નથી ચાલતું. કર્મ બાંધતી વખતે જ તમારી મરજી ચાલે છે, બાંધ્યા પછી તો કમ્પલ્સન કે ફરજિયાત છે. નો ચાન્સ જેવું છે, પસંદગી નથી. તમે કર્મને સમજવા માંગતા હો તો થોડી મૂળભૂત પાયાની વાતો સમજો. બરાબર છે. એટલે કર્મની હવે થોડીક વાત કરે છે કે કર્મ આત્મા પર શું કામ લાગે છે, તો કે જૈન ફિલોસોફી પ્રમાણે કર્મ કેવું છે, જડ છે. તેમાં કોઈ સમજદારી નથી, કર્મમાં કોઈ સમજદારી નથી, કર્મમાં જ્ઞાન જ નથી. સમજદારી કેનામાં છે, ચેતનમાં છે, આત્મામાં છે. આપણે કર્મના રજકણો માન્યા છે અને તે સૂક્ષ્મ છે માટે નજરે દેખાતા નથી. ધૂળના રજકણો હોય એ સ્થૂલ હોય માટે દેખાય છે. 14 રાજલોકમાં આ કર્મના રજકણો ઠાસીને ભરેલા છે. આખા 14 રાજલોકની અંદર કોઈ પણ એવું સ્થાન નથી જેની અંદર કર્મણ વર્ગણા એટલે કે કર્મના રજકણો અનંત પ્રમાણમાં ન ભર્યા હોય. અને તે આપણે પેદા નથી કર્યા, પણ કુદરતની વ્યવસ્થા પ્રમાણે સહજપણે ત્યાં રહેલા છે, અનંત કાળથી છે. બરોબર છે. થોડા એની અંદર ફેરફાર થયા કરે. નવા કર્મ જે છે ને એ સર્જાય પણ ખરા, જૂના જે છે ને તૂટી પણ જાય. આ બધું બનતું હોય. બરોબર છે. એટલે કર્મની રજકણો આત્મા ઉપર ચોટે પછી એને કર્મ કહેવાય, એની પેલા કર્મની રજકણ અથવા તો કર્મણ વર્ગણા કહેવાય. જ્ઞાનીઓ એ જ્ઞાનમાં જોયા છે, આપણે જોઈ ના શકીએ પણ કેવળ જ્ઞાની વગેરે પછી અવધિ જ્ઞાની વગેરે જે છે ને એ જોઈ છે. અને તેના પુરાવા તરીકે લોજિકો કે તર્કો પણ આપ્યા છે. જે જોઈ ના શકે એને જે છે ને શું કરવું પડે, સીધું જેને ન બતાવી શકાય એને લોજિકલી પ્રૂવ કરી આપવું પડે. તો એની માટે લોજિક કે તર્ક પણ આપ્યા છે. બરોબર છે. ધૂળ જેમ આપમેળે છે તેમ આ પણ આપમેળે જ છે. બરોબર છે. પણ તે કર્મો આત્માને ક્યારે લાગે, તો કે જ્યારે આત્મામાં સ્પંદન થાય અને રાગ દ્વેષની
જ્યારે આત્મામાં સ્પંદન થાય, સ્પંદન એટલે સમજાય છે, અમુક પ્રકારના વાઇબ્રેશન્સ થાય. મારો અવાજ આવે છે? હાજી આવે છે. જ્યારે આત્મામાં સ્પંદન થાય, સ્પંદન એટલે શું? અમુક જાતના વાઇબ્રેશન. જેમ ઉકળતું પાણી હોય તો ઉકળતા પાણીની અંદર જે છે ને પાણીના એ પાણી ઉછાળા મારી, એમ આત્માના પ્રદેશો કે આત્મા પોતે એ અંદરથી શું થાય, એ સ્પંદનને પામે, એટલે એની અંદર વાઇબ્રેશન્સ થાય, બરોબર, ઉછાળા માંડે, એમાં મોજાઓ આવે, બરોબર છે. કેમ આવે? તો કે એ યોગના કારણે, એટલે મન વચન કાયાની પ્રવૃત્તિના કારણે. એટલે જ્યારે આત્મા મનથી કઈ વિચાર કરે અથવા તો શરીરથી કોઈ કાર્ય કરે અથવા તો કંઈક બોલતો હોય તો એના કારણે, એટલે શરીરની અંદર કોઈ પણ એક્ટિવિટી થતી હોય, અંદર સર્ક્યુલેશન વગેરે બધું ચાલુ જ છે, તો એના કારણે જે છે ને, એટલે શરીર, ઇન્દ્રિય કે મનની અંદર જ્યારે કોઈ હલનચલન થાય છે તો એના કારણે આત્મા પણ જે છે ને એની અંદર શું થાય છે, તો કે હલનચલન થાય છે, એટલે એને સ્પંદન કહે. સ્પંદનના કારણે કર્મણ વર્ગણા એટલે કે કર્મ આત્મા એને ગ્રહણ કરે છે, અને રાગ દ્વેષના કારણે એને આત્મા સાથે ચોટવાનું થાય છે, બરોબર છે. અને આ રીતે આત્મા કર્મને ગ્રહણ કરે છે અને પોતા ઉપર ચોટાડી રાખે છે, અને અમુક સમય સુધી ચોટેલા રહે છે કર્મ, અને પછી ખરી જાય છે. પણ ખરતા પહેલા એ ઘણી બધી જે છે ને વસ્તુઓ આત્માને આપતા જાય છે, ભૌતિક સુખ અને દુઃખના ફોર્મમાં, બરોબર છે. જેમ છે ને ધૂળ છે, ભીત પર ક્યારે ચોટે? તેના પર ભીનાશ કે ચિકાસ હોય તો ધૂળ ભીત પર ચોટે, અને ન હોય તો આપમેળે જે છે ને એના ઉપર માર એ નાખીએ ને તો પણ જે છે ને ખાલી ટકરાઈને નીચે પડી જશે. એ જ રીતે રાગ દ્વેષ રૂપી ચિકાસ જો આત્મા ઉપર નહીં હોય અને ખાલી સ્પંદન હશે તો કર્મ આવશે ખરા, પણ ટકરાઈને પાછા પડી જશે, નીકળી જશે. જ્યારે રાગદ્વેષ રૂપી જે ચિકાસ છે એના કારણે એ લાંબો સમય સુધી આત્મા ઉપર કર્મ ટકી શકે છે. 24 કલાક કર્મ વળગે છે, તેમાં બીજાનો વાંક નથી, આપણો પોતાનો છે. કારણ કે સ્પંદન પણ આપણે જ કરીએ છીએ અને રાગદ્વેષ પણ આપણે જ કરીએ છીએ, બરોબર છે. હવે કોઈ કહે છે કે નિમિત્તોથી કર્મ લાગે છે, તો કે હા, પણ નિમિત્તોની અસર લેવી કે ન લેવી તે તમારા હાથની વાત છે, બરાબર છે. તમે દરેક વાતમાં નિમિત્તનો જ વાંક કાઢો ને, બરોબર છે. કોઈ ગાળ આપે તો શું કહો કે એને ગાળ આપી, પછી ગુસ્સો તો આવે જ ને, એટલે વાંક ગાળ આપનારનો, બરાબર. શાસ્ત્રમાં આના માટે સિંહ વૃત્તિ ને શ્વાન વૃત્તિનું દ્રષ્ટાંત છે. સિંહ અને શ્વાન, શ્વાન એટલે કૂતરું, સિંહ એટલે લાયન, એટલે સિંહ અને શ્વાન બંને જનાવર છે. પણ કૂતરાને લાકડી મારો તો કૂતરું છે ને લાકડીને બચકું પડશે, બરોબર છે. તમે દૂર હો અને જે છે ને પથ્થર મારો તો કૂતરો જે છે ને તમને નહીં જોવે પણ પથ્થરને બચકા ભરશે, પથ્થર તરફ જશે. જ્યારે સિંહ વૃત્તિ કેવી છે કે જંગલમાં કોઈ તીરથી સિંહને મારશે તો સિંહ તીર પર નહીં પણ તીર મારનાર પર છલાંગ મારશે, બરાબર છે. તમે દુઃખ જ્યાંથી આવે તે મૂળ સ્ત્રોતને પકડો કે નિમિત્તને પકડો? કૂતરાને જે છે ને નિમિત્ત કદાચ પથ્થર બન્યું, પણ મૂળ જે છે ને એનો સ્ત્રોત પથ્થરનો કોણ હતો? કોઈ વ્યક્તિ હતો, એના તરફ દ્રષ્ટિ ન જ ગઈ, અને સિંહ જે છે ને એના મૂળ સ્ત્રોત ઉપર દ્રષ્ટિ નાખે છે. આપણે પણ નિમિત્ત ઉપર દ્રષ્ટિ નાખીએ છીએ, પરંતુ એ નિમિત્ત જે છે ને ઊભું થયું એ કેના કારણે? તો કે આપણા કર્મના કારણે. એટલે આપણી જો કર્મ તરફ દ્રષ્ટિ ન હોય અને નિમિત્ત તરફ દ્રષ્ટિ હોય તો આપણી વૃત્તિ કૂતરા જેવી છે, શ્વાન જેવી છે. અને કદાચ જો આપણી દ્રષ્ટિ કર્મ તરફ હોય તો આપણી દ્રષ્ટિ જે છે ને સિંહ જેવી છે, એટલે કે સિંહ વૃત્તિ વાળા છીએ, બરાબર છે. એટલે આપણે નક્કી કરવાનું કે આપણી દ્રષ્ટિ કેવી છે. દરેક પ્રોબ્લેમમાં કોઈને કોઈ કારણ છે જ, બરાબર છે. બધા વાંક બીજાના જ નહીં, તમારા જીવનના દુઃખની જવાબદારી તો બીજાની જ નહીં, પણ ક્યારેય વિચાર આવ્યો કે આ બધા તો નિમિત્ત માત્ર છે, બરોબર છે. તેની કોઈ વિશેષ અસર છે જ નહીં. આ દ્રષ્ટિકોણ આવશે પછી ઘણા રાગદ્વેષ ઓછા થઈ જશે. નિમિત્તના કારણે જો રાગદ્વેષ થતા હોય તો બધાને થવા જોઈએ, તો ભગવાનને કેમ ન થયા, મહાપુરુષોને કેમ નથી થતા, એ પ્રશ્ન આવશે. એટલે નિમિત્ત જે છે એને ઝીલવું કે ન ઝીલવું, એની અસર લેવી કે ન લેવી આપણા હાથમાં છે. આપણે મનને જો વ્યવસ્થિત કેળવી રાખ્યો હોય, કર્મ તરફ દ્રષ્ટિ હોય, આપણો વાંક ગણાતો હોય અને કઈ નહીં તો આપણે રિએક્ટ ન કરીએ, અંદરમાંથી રાગદ્વેષ પેદા ન કરીએ તો આપણે એનાથી બચી શકીએ છીએ, બરાબર છે. એટલે કોઈના નિમિત્તના કારણે જાતે આપણે વાંકમાં લેવા માટે જે છે ને પોતાને જ પ્રયત્નશીલ આપણે બનાવીએ છીએ. આ દ્રષ્ટિકોણ આવે પછી ઘણા રાગદ્વેષ શું થઈ જાય? તો કે ઓછા થઈ જાય.
પણ તમે તો ભીત સાથે ભટકાવ તો ભીત પર ગુસ્સો કરો તેવા છો, બરાબર ને? પણ વિચારજો કે આંખ તમને મળી છે કે ભીત નહીં? એટલે ભીતને કઈ આંખ નથી મળી, આપણે મળી છે એટલે આપણે સાવધાન રહેવાનું હોય. તમે ભીતની સામે ગયા કે ભીત તમારી સામે આવી? તો કે આપણે ગયા. તેમ તમને કર્મનો બંધ થાય છે તેમાં બીજાનો વાંક ન માનતા, બરાબર ને? અને તેનાથી છૂટવાની ચાવી પણ તમારા હાથમાં જ છે. સતત થતા રાગ દ્વેષથી 24 કલાક કર્મબંધ ચાલુ છે. રાગ દ્વેષ વિરામ પામે તો કર્મબંધથી અટકી જવાય, બરાબર છે? નિર્મોહીને કર્મબંધ નથી હોતું. જેને રાગ દ્વેષ મોહ છે એને જ કર્મબંધ છે. જે સમોહી છે એને કર્મબંધ છે. સમોહીને ક્યારેય પણ કર્મનો બંધ અટકી શકતો નથી અને નિર્મોહીને ક્યારેય કર્મનો બંધ થઈ શકતો નથી. હવે કેવા રાગ દ્વેષ કરો છો અને તેનાથી કેવા ભાવો કરો છો તે કેટેગરી પ્રમાણે કર્મ બંધાશે. જે ક્વોલિટીનો ભાવ હશે તે ક્વોલિટીનું એક્ઝેક્ટ કર્મ બંધાય. હવે 24 કલાક જે કર્મો બંધાય છે તે કયા કર્મો બંધાય છે? મૂળથી કર્મના ભેદ કેટલા છે? તો કે 8 છે. કેમ કે આત્માના મુખ્ય 8 ગુણ છે. માટે તેને આવરનારા કે તેને રોકનારા કે તેનો ઘાત કરનારા કે તેને દબાવનારા એ કર્મો 8 છે. હવે 8 કર્મો સતત બંધાતા નથી. આયુષ્ય કર્મ તો જીવનમાં એક જ વાર બંધાય. તે સિવાયના 7 કર્મો 24 કલાક બંધાય છે. અત્યારે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય વગેરે બધા કર્મો બંધાય છે. 7 કર્મો તો બંધાય જ, બરાબર છે? હવે કોઈ કહે છે કે શુભ ભાવથી કર્મ ખરી જાય ને? તો સાહેબજી કે છે ના, શુભ ભાવથી કર્મ ખરી જાય નહીં. શુભ ભાવથી કર્મ બંધાય, પણ શુભ ભાવથી પુણ્ય કર્મ બંધાય, અશુભ ભાવથી પાપ કર્મ બંધાય. આ બે ભાવ સિવાય જે શુદ્ધ ભાવ છે એનાથી કર્મ ખરે કે ખપે, બરાબર છે? એટલે કર્મને ખેરવવા હોય તો શુદ્ધ ભાવ જોઈએ, શુભ ભાવ ન છે. આ બેસિક પાયાની સમજ વિના સદગતિના કારણોની ખબર પડશે ને. કેમ કે ગતિ 24 કલાક બંધાય છે. કેવા કારણોથી કઈ ગતિ બંધાય છે તે જાણશો તો તમને સદગતિના કારણોની સ્પષ્ટ ખબર પડશે. અહીંયા સાહેબજીનું પહેલું વ્યાખ્યાન પૂરું થયું અને આગળના વ્યાખ્યાનની અંદર હવે શરૂઆત કરે છે. એમાં પણ પહેલી લાઈન એ પેલા જે હતી એ જ છે. અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માએ જગતના જીવ માત્રને પરમ ગતિરૂપ મોક્ષ પ્રાપ્ત કરાવવા માટે આ ધર્મતીર્થની સ્થાપના કરી છે. મોક્ષ એવી ગતિ છે જેને આપણે કદી આજ સુધી પામ્યા નથી. એના સિવાયની 4 ગતિની અંદર આપણે અનંત વાર રખડીને આવ્યા છીએ. 84 લાખ જીવાયોની રૂપ આ સંસારમાં એવો કોઈ ભવ નથી જેમાં વાસ્તવમાં સુખ હોય. પછી ભલે આપણે ભેદ પાડીએ કે નરક અને તિર્યન છે, દુર્ગતિ છે, મનુષ્ય અને દેવલોક સદગતિ છે. દેવલોક અને મનુષ્ય ભવમાં બધી સગવડતા છે, જ્યારે નરક તિર્યંચમાં દુઃખો છે. તેવી તમારી અન્ડરસ્ટેન્ડિંગ કે સમજ છે. પણ કોઈ ત્રિકાળ જ્ઞાની આત્મા તમને કહે કે અહીંથી મરીને શેરીના કૂતરા થવાના છો તો કેવા ગભરાવ? અહીંયાથી જવાનું છે તે હકીકત છે, પણ ક્યાં જવાનું છે તેની તમે ચિંતા રાખી નથી. દુઃખ અને આપત્તિઓ ગમે તેટલી આવે તો એ તમારો વિલ પાવર એવો ને એવો રહે તેવું નથી. તમે દુઃખથી ગભરાવ છો પણ દુર્ગતિ દેખાતી નથી માટે તેનાથી ગભરાતા નથી. ખરેખર તો દુર્ગતિની જે છે ને જેવો શ્રદ્ધા કે વિશ્વાસ જોઈએ એવો છે જ નહીં. દુર્ગતિમાં જશો તો કેવા હાલ હવાલ થશે તેનો તમને કોઈ વિચાર નથી. વળી ઘણા ભવોમાં તો જે છે ને શું છે તો કે જન્મે ત્યારથી જ ભય ચાલુ થઈ જાય. પશુ યોનિમાં સૌથી પહેલો ભય જે છે ને એ મા બાપનો હોય, બરોબર છે? અમુક તો ભવ એવા હોય કે મા બાપ જે છે ને એ મારી નાખે, ખાઈ જાય. સાપના બચ્ચાને સાપણ મારી નાખે. વાંદરાને બચ્ચું જન્મ્યું હોય અને નર હોય તો તે બચ્ચાને વાંદરો જ મારી નાખે. કેમ કે તેને થાય કે આ જુવાન થશે ને જે છે ને મારી હરીફ થશે, એટલે કોમ્પિટિટર થશે. જ્યારે જે છે ને વાંદરીઓને જીવવા દે, બરોબર છે? હાથી પણ તેના બચ્ચાને જન્મે ત્યારથી જ મારી કાઢે. આમ પશુ યોનિમાં જન્મે ત્યારથી જ મા બાપ અને કુટુંબથી ભય ચાલુ થઈ જાય. તે સિવાય પણ આજુબાજુ વાળા શિકારીના ભય એ બધા તો જુદા. વળી રક્ષણ માટે 24 કલાક જજવવું પડે. ખાવાના કે પીવાના ઠેકાણા ન હોય. ખાલી પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવામાં જ તેમનો જે છે ને દમ નીકળી જાય. વળી ક્યારેક કોઈકની હરફેટમાં આવી જાય તો કઈ કહેવાય નહીં. કોઈ એક્સિડેન્ટલી મરી જાય. આ બધી વાતો એ જે છે ને એમાં ઉપજાવી કાઢેલું કઈ નથી. આ બધું સંસારમાં આપણે બધું પ્રત્યક્ષ જોઈ શકીએ એવું છે, તાદ્રશ છે. આની માટે સ્વર્ગમાં કે નરકમાં જે છે ને જોવા જવાની જરૂર નથી. આપણી સામે જ બનતી ઘટનાઓ છે. તિર્યંચોમાં એકેન્દ્રિય, બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિયમાં કેટલી જાતના
કેટલા જીવો અને તેમના ભવોની પરિસ્થિતિ અને સુખ દુઃખનો વિચાર કરો. આપણી સામે જ આ બધું છે. તો આપણને ખ્યાલ આવે કે આ ભવોમાં આપણે ગયા સમજો તો આપણા 12 વાગી જવાના છે. જીવનની અંદર કોઈ પ્રગતિ નહીં થાય. કોઈ જાતના કહી શકાય ને કે જે છે ને ભૌતિક સુખો પણ જે છે ને શાંતિથી ભોગવી શકાય એવા ક્ષણો બહુ ઓછા છે. અને દુઃખનો કોઈ પાર નહીં હોય. બરાબર છે. અને ભય તો જે છે ને 24 કલાક ચાલુ રહેશે. નરક તિર્યંચમાં દુઃખના ઢગલા છે. માટે તે ગતિમાં જતા તમે ગભરાઓ છો. તે સાહજિક છે. કોઈને પણ જે છે ને દુઃખનો ભય લાગે. ધર્માત્માએ દુર્ગતિમાં જવાની કામના કરવી એવું ક્યાંય નથી લખ્યું. બરોબર છે. કારણ કે શાસ્ત્રકારો તમને દુઃખી કરવા ઈચ્છતા નથી. કબીરનું વાક્ય છે કે દુઃખ આવે તો સારું અને સુખ આવે તો નકામું. આપણે ત્યાં આવી વાત નથી માનતા. બરાબર છે. દુઃખમાં ભગવાન યાદ આવે માટે દુઃખને ઈચ્છો અને સુખમાં ભગવાન ભૂલી જવાય માટે સુખને ન ઈચ્છો. આવું વિચારે તેને આપણે ત્યાં મોહગર્ભિત વૈરાગ્ય કહ્યું છે. બરાબર છે. તમે પણ જીવનમાં એટલે કે જે વૈરાગ્યની અંદર જે છે ને વિવેક જોઈએ એવો નથી. એટલે આપણે પણ જીવનમાં ભગવાનને ક્યારે યાદ કરી? આફત હોય ત્યારે કે અઢળક સંપત્તિ હોય ત્યારે. તમારે ત્યાં ભગવાન સુખમાં દૂર કે દુઃખમાં દૂર. આમ જિંદગીમાં ઘણા માણસો ભગવાનનું નામ ન લેતા હોય પણ દુઃખ આવે ત્યારે તરત જ ભગવાન યાદ આવી જાય. ગાંધીજી સ્ટીમરમાં જતા હતા અને એકાએક સમુદ્રમાં તોફાન ચાલુ થયું. પછી કેપ્ટને જાહેર કર્યું કે અત્યારે દરિયાનો પવન જે છે ને એ તોફાની છે. તેથી જીવનનો કોઈ ભરોસો નથી. ત્યારે ચારે બાજુ ધર્માત્માઓ ભેગા થયા હોય તેવું વાતાવરણ સર્જાયું અચાનક. કોઈ અલ્લાહને નમાજ પડે, કોઈ જે છે ને ક્રોસને નમન કરે. દરેક પોતપોતાના દેવનું ભજન વગેરે કરવા લાગ્યા. તમને લોકોને દુઃખ આવે ત્યારે ભગવાન યાદ આવે છે. એક કવિએ કહ્યું કે હે પ્રભુ, તમને ભૂલાવી દે તેવા સુખ પર પથ્થર પડો અને રામ નામ લઉં માટે દુઃખ હોય તો સારું. એટલે રામ નામ લેવા માટે દુઃખ જોઈએ એવું એ લોકો માને છે. લોકો પણ આ રીતે જે છે ને વર્તે છે. પણ શાસ્ત્રો પર ફરમાવે છે કે જેઓ દુઃખમાં ભગવાનનું નામ લે છે તેમાંના 99% તો કેવા છે તો કે સ્વાર્થી કે મતલબિયા છે. તે વખતે જડ દુઃખના પંજામાંથી છૂટવા માટે ભગવાનનું નામ લો. એટલે તમારે ભગવાનનું કામ જે છે ને એ મતલબ પૂરતું જ છે. તબિયતમાં મુશ્કેલી પડે તો ડોક્ટર પાસે જાઓ. કાયદાની ગૂંચ ઉકેલવા માટે વકીલ પાસે જાઓ. તો તેઓ પર સ્નેહ થોડો કહેવાય. તેઓને પ્રેક્ટિસ કરવી છે અને તમારે જે છે ને સારા થવું છે. એટલે બંનેને જે છે ને સ્વાર્થ છે. બંનેનો સ્વાર્થ ત્યાં સધાય છે. તેવી જ રીતે તમારો સ્વાર્થ ભગવાનથી સરતો હોય તો ભગવાનમાં પણ જે છે ને એ શ્રદ્ધા રાખે ને એ છે ને ભગવાનના પગ પકડવાની તૈયારી રાખે. બરોબર છે. જૈન શાસ્ત્રો આવાને ધર્માત્મા નથી કહેતા. દુઃખમાં ભગવાન યાદ આવે માટે દુઃખ ઈચ્છતા હો તો પછી દુર્ગતિ જ માંગવા જેવી છે. કેમ કે જેની અંદર દુઃખો ઘણા છે તો ભગવાન બરાબર યાદ આવશે. હવે ધર્મ તમને દુર્ગતિની અભિલાષા કે ઈચ્છા કરવાનું કહેતો જ નથી. શાસ્ત્ર તો તમે દુઃખના પંજામાંથી મુક્ત થાઓ તે માટે ધર્મ બતાવવા માંગે છે. સદગતિ રૂપ દેવલોક કે માનવ ભવમાં જવાની ઈચ્છા ધર્માત્માએ કરવી તેવું શાસ્ત્ર કહે છે. સદગતિની ઈચ્છા કરવાની કે સદગતિમાં જવાની માંગણી કરવાની ભગવાનના શાસનમાં ના નથી. પણ તે ઈચ્છે શા માટે? સદગતિમાં સુખ છે માટે જવું છે અને દુર્ગતિમાં ભયાનક આધિ વ્યાધિ ઉપાધિ આપત્તિ વિપત્તિ છે માટે નથી જવું. તો કે ના. સદગતિ પસંદ કરવા પાછળનું કારણ શું અને દુર્ગતિ નાપસંદ કરવા પાછળનું કારણ શું? તમારે દુર્ગતિ નથી જોઈતી ને સદગતિ જોઈએ છે તે પણ કબૂલ, વાંધો નથી. સદગતિમાં જવાની તમારી ઈચ્છાને પણ બિરદાવીએ. પણ પ્રશ્ન એટલો જ કે દુર્ગતિમાં કેમ નથી જવું ને સદગતિમાં કેમ જવું છે? એમાં કોઈએ જવાબ આપ્યો કે દુર્ગતિમાં દુઃખો છે. તો સાહેબજી કહે છે કે તો પછી કોઈ ગતિમાં નથી જવાનું. કારણ કે કોઈ પણ ગતિ એવી નથી 84 લાખ જીવાયોનીમાં કે જ્યાં દુઃખ ન હોય. સદગતિમાં સુખ છે માટે જવું છે તેવું માનસ હોય તો પણ ભ્રમ છે. હકીકતમાં સદગતિ કે દુર્ગતિ બંનેમાં દુઃખ જ છે. 84 લાખ જીવાયોની રૂપ આખો સંસાર દુઃખમય છે. સુખ વાસ્તવમાં શોધ્યું જડે તેમ નથી. અમારી દ્રષ્ટિએ સદગતિમાં હળવું દુઃખ છે અને દુર્ગતિમાં ભારે દુઃખ છે. આટલું જ છે. સુખ ક્યાંય નથી. હવે કોઈ પૂછે છે કે વચલો રસ્તો શું? તો સાહેબજી કહે છે કે દેવ મનુષ્યમાં નરક તિર્યંચ જેવા ભારે દુઃખ નથી. સદગતિમાં થોડાક હળવા દુઃખ છે. માટે સદગતિમાં જાઓ તો તમને રાહત મળે. પણ રાહત શેમાં? દુઃખમાં. સુખ નથી ત્યાં. જ્યાં હળવા દુઃખો છે તેવા સદગતિના ભવો છે. પણ સદગતિમાં પણ સુખ તો નથી જ. સુખ તો પરમ ગતિરૂપ મોક્ષમાં જ છે.
મોક્ષ અને મોક્ષ માર્ગ સિવાય જેને બીજે સુખના દર્શન થાય છે તેની દ્રષ્ટિ મિથ્યાત્વથી ભ્રમિત થયેલી છે એવું સમજી લેવા. હવે કોઈ પ્રશ્ન પૂછે છે કે દુઃખમાં હળવાશ એટલે સુખ ને? તો કે દુઃખમાં હળવાશને જ સુખ કેવું છે તમારે? બરોબર છે, આને જ સુખ કહેશો તો પછી જે છે ને ખભા પર 10 કિલોના ભારવાળી બેગ મૂકવી, 1 કિલોમીટર જે છે ને ચાલવાનું, અને થોડીક વાર પછી જે છે ને એ આપણે જે છે એની પાસેથી બેગ લઈ લઈએ. બરોબર છે, દુઃખ હળવું થયું એટલે સુખ થયું. બરોબર છે, આ રીતે કરાવ્યા કરવાનું. દુઃખમાં રાહતને સુખ કહેતા હો તો પછી જે છે ને સુખી થવાના 1000 કિમિયા બતાવી શકાય. બરોબર છે, કૂદકા મારો, બરોબર છે, પગના ગોટલા ચડે અને પછી માલિશ કરો, કાં તો પછી ચૂંટિયા ખડો, બરોબર છે, અને પછી પંપાળો, બરોબર છે, એ પણ દુઃખમાં રાહત થશે. પણ વિશ્વનો કોઈ બુદ્ધિશાળી માણસ જે છે ને દુઃખમાં રાહતને સુખ માને? તો કે ન માને. કોઈ પૂછે છે કે 15 દિવસથી 4 ડિગ્રી તાવ આવતો હતો, પછી 2 ડિગ્રી થાય, અને કોઈ પૂછે કેમ છે તો સારું છે એમ કહીએ છીએ. બરોબર છે, તો સાહેબજી કહે છે કે સારું છે એટલે તાવમાં રાહત જુદી વસ્તુ અને આરોગ્ય જે છે ને જુદી વસ્તુ છે. તાવમાં રાહત એ દુઃખ હળવું થયું, બરોબર, એ સુખ નથી. આરોગ્ય પોતે સુખ છે. એટલે દુઃખ હળવું થાય તેને સુખ કહો તો દુઃખ હળવા કરવાના 1000 ઉપાય છે. હવે કોઈ કહે છે કે સુખની વ્યાખ્યા શું? તો કે અમારી સુખની વ્યાખ્યા તમને ગળે ઉતરશે કે કેમ તે પ્રશ્ન જ છે. પણ પેલા તમે કોને સુખ માનો છો એ હું તમને પૂછીશ. તો કોઈ કહે છે કે જ્યાં દુઃખ નથી તે સુખ. તો કે જ્યાં દુઃખ ન હોય તે સુખ, એવું? બરોબર છે, ખાલી દુઃખ ન હોય તેટલા માત્રથી સુખ કહેવાય? તો કે હા, દુઃખનો અભાવ એ સુખ. તો કે છે તો પછી જે છે ને જગતમાં કોઈને મોક્ષ માર્ગની જરૂર જ રહેતી નથી. બધાને ખૂણામાં કલાક બેસાડી દઈએ, કેમ કે દુઃખ તો છે જ, દુઃખ તો નથી જ ને. પણ તમારી સુખની વ્યાખ્યા હંમેશા બદલાય છે. તમે ક્યારેક ક્યાંક અને તો ક્યારેક ક્યાંક સુખ માનો છો. તમને એસીમાં સુખ, પણ જે છે ને શિયાળામાં જે છે ને એ શું લાગે? દુઃખ લાગે. દૂધ પાકમાં સુખ, પણ 4-5 વાટકા પીધા પછી એ જ દુઃખ લાગે. બરોબર છે, એટલે આ રીતે છે. એટલે કાટલા જે છે બદલાઈ જાય છે. હવે કોઈ કહે છે કે આ તો રિલેટિવ છે, સાપેક્ષ છે, બને એમાં શું છે? તો સાહેબજી કહે છે કે સુખ અને દુઃખને રિલેટિવ કેવા છે કે સુખની ઈચ્છાને રિલેટિવ કેવી છે. સુખની ઈચ્છા સાપેક્ષ કે રિલેટિવ નથી, એબ્સોલ્યુટ છે, નિરપેક્ષ છે. બરોબર છે, કોઈકને જે છે ને ભેળસેળ વાળું, કાં તો બદલાઈ જાય એવું, કાં તો અટકી જાય એવું, કાં તો ઓછું થઈ જાય એવું, કાં તો એ દુઃખથી ભેળસેળ વાળું સુખ કોઈને જોઈતું જ નથી. બધાને એબ્સોલ્યુટ સુખ જ જોઈએ છે, નિરપેક્ષ સુખ જોઈએ છે. કન્ડિશનલ સુખ કોઈને નથી જોયું. કાયમ ખાતે હંમેશા માટે તમારે સુખ જોઈએ છે કે થોડા સમય માટે? જો થોડા સમય માટે કહેશો તો અપેક્ષાએ દુઃખ જોઈએ છે એવી વાત આવશે. કેમ કે જેને થોડાક સમય માટે સુખ જોઈએ છે એનો મતલબ સુખ પછી એને દુઃખ કબૂલ જ છે. પરંતુ સુખની ઈચ્છા નિરપેક્ષ છે, શાશ્વત છે, બધા જીવની અંદર આ બનેલું છે. આ બધાને આવી ઈચ્છા અંદરમાં પડેલી છે, ડિફોલ્ટ છે, બાય ડિફોલ્ટ. હવે જેણે જેમાં સુખ માન્યું તેમાં થોડોક ટાઈમ સુખ લાગ્યું, પછી તે છોડી બીજાને પકડ્યું. તમારી સુખ માટેની સ્થિર વ્યાખ્યા નથી. કારણ કે તમે જેને સુખ માની ભોગવવા પ્રયત્ન કર્યા તેમાં થોડી વાર સુખ મળ્યું, અને પછી તેમાંથી જે છે ને જરતું દુઃખ લે. બરોબર છે, અને આમ પણ કીધું કે જો દુઃખનો અભાવ એ જ સુખ હોય તો જે છે ને જળ વસ્તુઓ છે, બરોબર છે, એની અંદર દુઃખનો અભાવ છે તો ત્યાં સુખ કેવા? તો કે ના. નોન લિવિંગ વસ્તુ હોય, એમને પડી હોય, આઇડલ પડી હોય, એના ઉપર કોઈ આપત્તિ ન હોય, અને એના જે છે ને કોઈ એ ઘસણ ન હોય, જે છે ને એમાં કોઈ ઘસારો ન પહોંચતો એમને પડ્યું હોય, બરોબર છે, તો ત્યાં દુઃખનો અભાવ છે. બોલો, દુઃખનો અભાવ એને સુખ કહેવાય? કે સુખ એક અલગ જ જે છે ને એક્સપિરિયન્સ છે, અલગ જ ફિલિંગ છે. એટલે સુખ એક સ્વતંત્ર વસ્તુ છે, જે આત્માની પોતાની જે છે ને એ માલિકીની, એ શું કહેવાય કે માલિકીનો ગુણ છે. બરોબર છે, એ દુઃખના અભાવને સુખ ન કહેવાય. હા, દુઃખના સદભાવમાં એટલે કે દુઃખની હાજરીમાં એ જે છે ને સુખ દબાઈ જાય, એક્સપ્રેસ ન થાય, બધું બને. પણ દુઃખ જવાથી જે છે ને એ સુખ છે એવું નથી. દુઃખ જવું અલગ વસ્તુ છે, પણ દુઃખ જવાથી અંદરનું સુખ બહારે આવે, એક્સપ્રેસ થાય, એવું બને. પણ સુખ વસ્તુ અલગ છે. બરોબર છે, એટલે કોઈ જે છે ને સભામાં કહે છે કે સુખના સાધનો રિલેટિવ છે ને, ભૌતિક અહીંયા સંસારના સુખના સાધનો કેવા છે કે રિલેટિવ છે. તો કે આ બરાબર છે, સાધનો બદલાતા છે. ભોગની ક્રિયાઓ, ખાવું પીવું, હરવું ફરવું, સંગીતના સાધનો, ટોડ ટપ્પા, ઊંઘવામાં, બરોબર છે, આમ ક્રિયાઓ, સાધનો બધું બદલાતું રહે. બરોબર છે, હવે આ સાધનો પણ કેમ બદલવા પડ્યા? સાધનો કેમ બદલવા પડ્યા? તો કહે છે કે એ સાધનો કાયમ ખાતે સુખ આપી શકતા નથી. તો સાહેબજી કહે છે કે તે સાધનો કાયમ ખાતે સુખ કેમ નથી આપતા? સાધનોમાં ખરેખર સુખ આપવાની તાકાત હોય
તો હંમેશને માટે સુખ આપે, અને સુખ આપવાની તાકાત ન હોય તો પછી 2 મિનિટ માટે પણ સુખ ક્યાંથી આપે? એટલે હકીકતમાં સુખ ક્યાંથી, શા માટે મળે છે, બરોબર છે, તે જે છે ને તમારે વિચારવું જોઈએ. એટલે તમે એ વિચાર્યું જ નથી. થોડું ચિંતન કરો તો ખ્યાલ આવશે કે જેમાંથી હંમેશ માટે સુખ મળે તેવી તમારા જીવનમાં કોઈ વસ્તુ નથી. કાયમ ખાતે એટલે કે સતત, બરોબર છે, કાયમ એટલે શું? સતત, એવો અર્થ લેવાનો. એટલે એક સંગીતમાં મજા આવે છે તો જેમ જેમ સાંભળતા જાઓ તેમ મજા વધે ને? તો કે ના વધે. સુખનો ગુણાકાર થાય ને? તો કે ન થાય. બરોબર છે. પણ થોડીક વાર પછી શું થાય? તો કે ઘણી વાતો જે છે કંટાળે, એનાથી જે છે એને દુઃખ થાય. બરોબર છે. કંટાળો એ દુઃખ છે. હવે કોઈ પૂછે કે સામે ઈચ્છા બદલાતી રહે છે, તો કે પણ તેમાંથી સુખ જો કાયમ ખાતે મળતું હોય તો ઈચ્છા બદલાય શું કામ? સુખ જો મળતું જ હોય, અંદરથી સુખની ઈચ્છા છે, બરોબર છે, અને એમાં કાયમ ખાતે સુખ મળતું જ હોય તો પછી ઈચ્છા શા માટે બદલાય? કેમ કે ત્યાં કંઈક અકળામણ થયું એટલે દુઃખ આવીને ઊભું રહ્યું. મૂળ વાત ક્યાં છે? ત્યાંથી સુખ મળવાનું બંધ થાય છે, માટે તેને છોડીને બીજે જાઓ છો. બરોબર છે. દાખલા તરીકે સુગંધ ગમે છે, તેમાં આનંદ થાય છે, તે ભોગવ્યા કરો, પણ થોડોક ટાઈમ થાય એટલે તમે કંટાળો, પછી પેલા જેવી એમાં મજા પણ ન રહે. બરોબર છે. અને આગળ જઈને સાવ કંટાળે, કંઈક ચેન્જ જોઈએ. કોઈ પણ વસ્તુમાં બસ થયું એમ કહો, પણ પછી તે વસ્તુ માથે મારીએ તો તેની તે જ વસ્તુ દુઃખ બની જાય છે. બરોબર છે. વસ્તુ તેની તે જ છે. બરોબર છે. રિલેટિવ શું છે તે મારે તમને સમજાવવું છે કે સુખના સાધનોમાં સુખ આપવાની તાકાત એ દુઃખને રિલેટિવ છે. કોઈ પણ વસ્તુમાંથી સુખ ક્યારે મળે? તેને રિલેટિવ દુઃખ સ્ટોર હાઉસમાં હોય તો. એટલે કે તમને જે સુખ જોઈતું હોય તેનું રિલેટિવ દુઃખ સ્ટોર હાઉસમાં હોય તો જ સુખ મળશે. દાખલા તરીકે પાણી પીવામાં પણ મજા ક્યારે આવે? જ્યારે અંદરમાં પ્યાસ, તરસનું દુઃખ હોય તો. એના વગર નહીં આવે. એટલે એ તરસ છુપાવવાનું જે આપણે સુખ બોલીએ છીએ, એકચ્યુઅલી એમાં દુઃખનો આપણે જે છે ને રાસ કરવાનો છે, દુઃખને દબાવવાની જ ક્રિયા કરવાની છે. એને કદાચ આપણે સુખ કહીએ પણ તો એ કામ ચલાવ જે સુખ છે એ કોના ઉપર ડિપેન્ડ કરે છે? કોને રિલેટિવ છે? તો કે તરસની. જેટલી તરસ વધારે એટલું પાણી પીવાનું સુખ વધારે, અને તરસ વહી જાય તો સુખ પણ ગાયબ થઈ જાય. બરોબર છે. એટલે ડિપેન્ડન્ટ કે રિલેટિવ જે છે ને દુઃખ ઉપર નિર્ભર એવું આ સુખ છે. અને એ પણ જે છે ને એ આપણે સુખ કહીએ છીએ, બાકી એ માત્ર શું છે કે દુઃખનો ઉપચાર છે, દુઃખ દબાવવાનું કામ છે. આમ તે વસ્તુમાં જે સુખ આપવાની તાકાત છે એ એકચ્યુઅલી સુખ નથી, પણ દુઃખ જ છે. પણ એ પણ કેવું છે કે દુઃખ ઉપર ડિપેન્ડન્ટ છે. બરોબર છે. શરબત પીવડાવીએ પણ તે પીવાની મજા ક્યારે આવે? તે શરબતને રિલેટિવ દુઃખ એટલે અંદરમાં તરસ કે અંદરમાં ઇન્દ્રિયને એ અર્જ હોય, બરોબર છે, તો જ જે છે ને સુખ મળશે. એ ના હોય તો મજા નહીં આવે. જે દુઃખ સ્ટોકમાં જમા રૂપે પડ્યું હોય તેને રિલેટિવ સુખ ભોગની સામગ્રી ભોગવશો તો એમાંથી સુખ મળશે. બરોબર છે. એવું આપણે અહીંયા વ્યવસ્થા છે સંસારની, ભૌતિક સુખની. વળી સુખ પણ ક્યાં જે છે ને ક્યાં સુધી મળે? કે જ્યાં સુધી અંદરમાં જે છે ને રિલેટિવ દુઃખ હશે ત્યાં સુધી જ. દાખલા તરીકે તમે બ્રશ કર્યું, બ્રશ તાજગીનું સુખ મેળવવા કરો છો ને? હવે બ્રશ કરવાથી સ્ફૂર્તિ કે તાજગીનો અનુભવ થયો. પછી કોઈ કહે કે બ્રશ કરવામાં મજા આવે છે, તો એક કામ કરો, સવારથી સાંજ સુધી બ્રશ કરો. બરોબર છે. તો ફાવશે કે થોડીક વારમાં કંટાળશો? એટલે કે નાવામાં કે બ્રશ કરવામાં સુખ મળતું હતું, કેમ કે રિલેટિવ અંદરમાં ગંદકી, દુર્ગંધ, વાસ, ચિકાસ બધું પડ્યું. બરોબર છે. એટલે અંદર સ્ટોકમાં દુઃખ હતું તો જે છે ને ફ્રેશનેસ થોડીક લાગી, અને તેમાંથી રિલેટિવ રાહત મળી એટલે સુખ લાગ્યું. એટલે જે સુખ ભોગવશો તે સુખના એ શું કહેવાય કે કોરિલેટિવ, તેને લાગતું કે સંબંધિત દુઃખ જેને અંદરમાં હોવું જોઈએ, સાથે હોવું જોઈએ, અને તો જ જે છે ને મજા આવશે, નહીં તો નહીં જ આવે. હવે દુઃખના રિલેટિવને સુખ માનીએ તો પછી જે છે ને એ સુખ આપણે વધારવું હોય તો દુઃખ પણ વધારવું પડે. બરોબર કે નહીં? જેમ છે ને એ ખાવામાં મજા આવતી હોય તો એની પેલા જે છે ને ભૂખ જેટલી વધારે હોય એટલી ખાવામાં મજા આવે, તો એટલી સામે મહેનત કરાવીએ, એટલી જે છે ને ભૂખ વધારીએ. આપણે કહીએ કે ભાઈ આને 10 દી ખાવાનું નહીં આપવાનું, બરોબર છે, અને એના પછી ખાવાનું આપવાનું તો વધારે મજા આવશે. બરોબર છે. તો હવે આને સુખ કહેવાય? એટલે ભલભલા માંધાતાઓ, બુદ્ધિશાળીઓ એ સુખની વ્યાખ્યા, દુઃખની વ્યાખ્યા, સાચા દુઃખ કેવી રીતે મળે એના ઉપાયમાં જે છે ને ગોથા ખાઈ ગયા છે.
હવે કોઈ પૂછે છે તો પછી ભૌતિક સુખ ક્ષણિક છે એમ જ ને? તો કે ના, ક્ષણનું સુખ પણ જે છે ને પુરવાર નહીં થાય. ક્ષણિક એટલે ભૌતિક સુખ આપણે જે છે ને વ્યવહારથી આપણે કહીએ, બાકી એ દુઃખોપચાર છે, એક ક્ષણનું પણ એ સુખ નથી. બરોબર છે? એટલે એક ક્ષણ માટે પણ સુખ નહીં બતાવી શકું. તો કે છે કે ના ના, એટલે સભા કહે છે કે તૃપ્તિ તો થાય છે ને, અને તૃપ્તિને તો સુખ કેવું પડે ને. તો સાહેબજી કહે છે કે તૃપ્તિને સુખ કહેતા હો તો તૃપ્તિમાં સુખ માનવું છે કે ભોગમાં સુખ માનવું છે? બરોબર છે? તૃપ્તિ એટલે શું? કે અંદરમાં જે દુઃખ હતું એ શમન થઈ ગયું, એ તૃપ્તિ છે. અને ભોગ એટલે શું? કે કોઈ સાધનનો ભોગ કર્યો. બરોબર છે? એટલે પેલા ભોગમાં સુખ માનતા હતા, હવે તમે તૃપ્તિ પર આવ્યા. નક્કી કરો તૃપ્તિમાં સુખ છે કે ભોગમાં સુખ છે? બરોબર છે? દાજીને દવા કરીને ઠંડકનું સુખ જોઈએ છે. 4 ડિગ્રી તાવ આવે અને તે વખતે શરીર પર ઠંડા પાણીના પોતા મૂકો તો સુખ થાય. હવે આ ઠંડકના સુખ લેવા માટે તાવ લાવવો પડે ને. બરોબર છે? કોઈ તાવને ઈચ્છે ખરા? રોગની પીડા જે છે ને કરીને પછી સ્વસ્થ થવું. બરોબર છે? આ પીડાઓ જે છે, પીડા એ સ્વાસ્થ્યનું સુખ જે છે ને એ પીડા ન હોય તો આવે નહીં. બરોબર છે? એટલે તમારી પાસે બે વિકલ્પો છે કે માંદા થઈને પછી સાજા થવું, કે માંદા પડ્યા વિના જ સાજા રહેવું. બરોબર છે? તમને કયો વિકલ્પ પસંદ છે? તો કોઈએ કીધું કે જે છે ને બીજો વિકલ્પ પસંદ છે. તો સાહેબજી કહે છે કે તો પછી રંગબેરંગી દવા ખાવા નહીં મળે. બરોબર છે? અમે ઘણાને દવા ગમતી નથી હોતી. બરોબર છે? આ ભોગ પણ દવા જેવા છે, પણ આપણે એમાં દવા પણ લાગતું નથી. બરોબર છે? દવા કડવી હોય પણ ભોગ કડવા નહીં, પરંતુ એ મીઠા મધ જેવા લાગે છે. એ આપણો ભ્રમ છે. બરોબર છે? જાગૃતિનો અભાવ છે, અને એ અનાદિના એ રાગ આસક્તિના કારણે આ બધું બને છે. એટલે એ તેમજ જે ભોગને સુખ માનો છો, તે ભોગો બધા કેવા છે? તો કે દવા જેવા છે. બરોબર છે? કેવા છે? દુઃખના એટલે સંસારમાં જે દુઃખ ઊભું થાય છે એ રોગની એ દવા છે. હવે તમારે રોગની પીડાઓ ઊભી કરીને દવા લઈને સાજા થવું છે, કે દવા લીધા વિના જ સાજા રહેવું છે? તમે પેલા વાસના વિકારને એ વકરાવો છો, પછી તેના ઉપાય કરીને આનંદ કે માનસિક તૃપ્તિ મેળવો છો. બરોબર છે? રેડિયો, ટીવી વગેરે એટલે જ ઉભા કર્યા છે ને. પૂજ્ય હરિભદ્ર સુરી મહારાજ સાહેબ ફરમાવે છે કે જગતના જીવો સામાન્ય રીતે રોગમાં સુખ માનતા નથી, અને રોગની દવાને પણ જે છે ને કષ્ટનો વિષય જ માને છે. છતાં પણ ભોગ દવાને સ્થાને હોવા છતાં પણ જગતના જીવો ભોગના સુખને જે છે ને સુખ માને છે, ભોગને સુખ માને છે. આ એક મોટું આશ્ચર્ય છે. બરોબર છે? તમને જીવનમાં ક્યારેય પણ સુખ મળે તો લખી રાખવાનું કે એને કોરિલેટિવ અંદર જે છે ને કઈ ને કઈ દુઃખ સ્ટોર હાઉસમાં પડ્યું જ હશે, અને માટે જ સુખ મળ્યું. સંસારમાં આ જ છે. પછી તે ગમે તે સુખ હોય. બરોબર છે? નિયમ આ જ છે. દુનિયામાં દરેક સુખ પછી એ જે છે ને સુખ હોય, પછી રાજાનું હોય કે મહારાજાનું, ચક્રવર્તીને કે ઇન્દ્રનું કે દેવલોકના કોઈ પણ સુખ હોય, તેમાં પણ જે છે ને નિયમ તો બધી જગ્યાએ આ જ લાગશે. આ યુનિવર્સલ લો છે. ભૌતિક ક્ષેત્રમાં જેટલા સુખ છે તેનું કોરિલેટિવ દુઃખ સ્ટોકમાં હોય તો જ એમાંથી સુખ ભોગવી શકે, મેળવી શકે. પછી જેવું તે દુઃખ બંધ થયું એટલે સુખ મળવાનું પણ બંધ થશે. બરોબર છે? એ નિયમ છે. એટલે દુનિયાના જેટલા કહેવાતા શ્રીમંતો, સત્તાધીશો, તેમની પાસે સુખ સગવડની કહેવાતી ઘણી વસ્તુઓ છે. બરોબર છે? જમવા બેસે ત્યારે 50 આઈટમ લઈ શકે તેમ છે, છતાં પણ જમી શકતા નથી. કેમ કે એ ટેસ્ટ લેવો છે તેનું કોરિલેટિવ દુઃખ અંદર સ્ટોકમાં નથી. જ્યારે મજૂર જે છે ને એ રોટલો શાક ખાય છે તો પણ તેમાંથી જે છે ને એને 50 આઈટમ કરતા વધારે જે છે ને એને મજા આવે છે, કારણ કે અંદરમાં દુઃખ પડ્યું છે મહેનતનું. એ બજારમાં જાઓ, કોઈ ચીજ ખરીદ કરવી હોય તો પૈસા જોઈએ જ ને. તેવી જ રીતે ભોગ સુખો એ વટાવવા માટે ચેન્જ તરીકે, બરોબર છે, એક્સચેન્જ તરીકે કોરિલેટિવ દુઃખ સામે હોવું જોઈએ. જેટલું તે દુઃખ વધારે તેટલું તે જે છે ને સુખ વધારે. આ ભૌતિક જગતની અંદર એ સુખનો નિયમ છે. બરોબર છે? હવે કોઈ કહે છે કે ઊંઘનું કોરિલેટિવ દુઃખ થાક ને. ઊંઘ છે, ઊંઘ, એનું જે કોરિલેટિવ એટલે કે થાકને શમન થાય તો એનું જે છે ને એ સામે જે સુખ થાય એને ઊંઘ કહેવાય ને. બરોબર છે? એટલે ઊંઘથી થાક ઉતરે ને. તો સાહેબજી કહે છે કે શાસ્ત્ર ભણ્યા છો,
મહાત્માઓ 4 મહિના કૌશક ધ્યાનમાં ઉભા રહ્યા. ભગવાન વીરની 12.5 વર્ષની અને પ્રભુ ઋષભદેવની 1000 વર્ષની સંયમ જીવનની સાધનામાં ઊંઘ કેટલી તે પણ તમે કરો છો તેવી રીતે તો ઊંઘે નહીં પાછા. બરોબર છે. એટલે ઊંઘ છે એ બધા થાકનો જે છે ને ઉપચાર નથી. બરોબર છે. એટલે એ થાકના કયા થાકના તો કે માનસિક થાકના જે છે ને નિવારણ માટેની પ્રક્રિયા છે. ઊંઘ છે એનાથી મનનું જે છે ને મનનો થાક ઉતરે. શરીરનો થાક માટે તો જે છે ને બીજું કોઈ આરામ કરી બેસી જાય તો પણ ચાલે. બરોબર છે. એટલે ઊંઘ એ માનસિક થાકને ઉતારવા માટેની પ્રક્રિયા છે. એટલે તે નેચરલ કોર્સ એટલે કુદરતી પ્રક્રિયા નથી પાછી. બરોબર છે. કેવું છે કે મન છે ને જંપીને બેસતું નથી. કેટલાય આવેશ, અજંપો, ઉશ્કેરાટ, સંતાપ, વ્યથા, વિચારો આના કારણે મનની અંદર જે છે ને સતત એ સ્ટ્રેસ ચાલુ છે. એટલે મનને થાક લાગે છે. માટે તેને ઊંઘવું પડે છે. સંભાવમાં રહેલા જે મહાત્મા છે એને કદાચ શારીરિક થાક તો ઘણું લાગશે કેમ કે કૌશગમાં ઉભા છે. બરોબર છે. પરંતુ માનસિક થાક નથી લાગતો. કેમ? કેમ કે એમને કોઈ આવેશ નથી, અંદરમાં અજંપો નથી, કશાયના જે છે ને અંદરના સંતાપ નથી, કોઈ જે છે ને ટેન્શન વ્યાધિ નથી, કોઈ જે છે ને મારી નાખે તો પણ જે છે ને ફરક ન પડે એવા જે છે ને શાંત મન છે. બરોબર છે. એટલે એના કારણે અંદરમાં સ્ટ્રેસ જ નથી. એટલે થાક લાગતો નથી માનસિક અને માટે જે છે ને ઊંઘવું પડતું નથી. ખ્યાલ આવે છે? તમારા રાગદ્વેષના આવેગ કેટલા તે કારણે મનને શ્રમ પડે એટલે થાક લાગે. માટે ઘસઘસાટ ઊંઘવું પડે. ઊંઘમાં કેટલા જે છે ને એ આપણે કેવા કે વનરેબલ થઈ જઈએ છીએ. ગમે તેટલા જે છે ને પહેલવાન પણ ઊંઘમાં હોય તો નાના છોકરા જે હોય છે ને એના છાતી ઉપર પણ બેસી શકે, નાચવા માંડે. બરોબર છે. બરોબર ને? કેવી અવસ્થા છે કે સાવ જળ અવસ્થા છે. તમારી સલામતી જે છે ને ઊંઘમાં વધારે કે જાગૃત અવસ્થામાં. બરોબર છે. છતાં પણ એ થાકના કારણે જે છે ને આપણે એ વનરેબલ થઈ જઈએ છીએ, ખતરામાં પડી જઈએ છીએ. ને કોઈ જે છે ને એ ઊંઘમાં હોય ને કોઈ મારી નાખે તો પણ જે છે ને એવું પણ બને. એટલે જાગૃત અવસ્થામાં આપણે વધારે જાગૃત એ સલામત રહી શકીએ છીએ. છતાં પણ અસલામત અવસ્થાને આપણે જે છે ને પસંદ કરીએ છીએ. બરોબર છે ને? એટલે ઊંઘનું કોરિલેટેડ જે દુઃખ છે એ કયું છે તો કે માનસિક થાક છે. બરોબર છે. તો હવે કોઈ પૂછે છે કે એ શરીરની ડિમાન્ડ નથી તો કે ના, એ બ્રેનની એટલે મગજની ડિમાન્ડ છે, મનની ડિમાન્ડ છે. બરોબર છે. તો કોઈ કહે છે કે ઉંમર વધે તેમ ઊંઘ વધે છે. ઉંમર વધે છે તેમ ઊંઘ વધે છે. તો સાહેબજીએ કીધું કે એ તમઃ કફાભ્યામ નિદ્રા, આ આયુર્વેદનું સૂત્ર છે કે ઊંઘ શેનાથી તો કે તમ એટલે જડતાથી, કફ મગજમાં એટલે કફ મગજમાં કફનું આવરણ થાય ત્યારે ઊંઘ આવે. બરોબર છે. ઉંમર વધે તેમ જે છે ને થાક વધારે લાગે. કેમ કે એક સક્ષમ જે છે ને માનસિક સક્ષમતા, શારીરિકની જેમ માનસિક સક્ષમતા પણ ઓછી થઈ જાય. એટલે જ્યારે વિચારવાનું આવે તો જુવાન વિચારે અને ઘરડો વ્યક્તિ વિચારે, ઉંમરલાયક વ્યક્તિ, મોટો વ્યક્તિ વિચારે. તેમાં સ્ટ્રેસ વધારે કોને આવે તો મોટા વ્યક્તિને આવે. માટે થાક વધારે લાગે. બરોબર છે. માટે ઘરડો માણસ જે છે ને કાયમ કેવો રહે તો કે થાકેલો રહે. કેમ કે અંદરનું તંત્ર નબળું પડી ગયું છે. ઊંઘથી શારીરિક રાહત ઓછી થાય છે. માત્ર શરીરથી થાક્યા હો તો આમ બેભાન થઈને જે છે ને ઊંઘવાની જરૂર નથી. પણ મનથી થાક્યા હો તો ઘસઘસાટ ઊંઘવાની જરૂર પડે. બરોબર છે. કેવલીને પણ શરીરનો થાક લાગે પણ કેવલીને ક્યારેય માનસિક થાક ન લાગે. માટે કેવલી કોઈ દિવસ ઊંઘે નહીં. બરોબર છે. કેવલીને ભૂખ લાગે કેમ કે તે નેચરલ કોર્સ છે. પણ ઊંઘ છે નેચરલ કોર્સ નથી, કુદરતી પ્રક્રિયા નથી, આપણે ઊભી કરી છે. બરોબર છે. એટલે શરીરમાં કુદરતી જે છે ને ચાલે છે એવું નથી. એ મનનો વિષય છે અને આપણા હાથમાં છે. હવે કોઈ કહે છે કે આપ કહો છો અમારી દ્રષ્ટિએ, તમારી દ્રષ્ટિએ, શાસ્ત્રની દ્રષ્ટિએ, તો પછી અમારી દ્રષ્ટિ અને શાસ્ત્રની દ્રષ્ટિમાં ફેર છે? તો સાહેબજી કહે છે કે હું જ્યારે તમારી દ્રષ્ટિ બોલું તો તેનાથી તમારે તમારી દ્રષ્ટિ લેવાની. અમારી દ્રષ્ટિ એટલે શાસ્ત્રની દ્રષ્ટિ. અમારી દ્રષ્ટિ ને શાસ્ત્રની દ્રષ્ટિ એ બેમાં ફેરફાર નથી. જે દિવસે અમારી ને શાસ્ત્રની દ્રષ્ટિમાં ફેરફાર પડશે તે દિવસે અમે ભૂલિયા માનીશું. બરોબર છે. હવે એમાં કોઈ પ્રશ્ન પૂછે છે આગળથી સંદર્ભ લઈને કે કેવલીને મન હોય? બરોબર છે. તો આનો જે જવાબ સાહેબજી આપે છે એ નેક્સ્ટ ટાઈમ લઈશું. આજ સમય થયો રાખીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ પ્રણામ.